હેલો હાય. જિંજર પાવડર અદરક વાળી ચાય પીજો તમે. આઈટમ સારી થઈ ગઈ. હા, એ પહેલી વાર મેં ટ્રાય કરી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજે છે શુક્રવાર. પહેલા ટિફિનની તૈયારી કરીએ. તો આજે બનાવવાની છું હું ભીંડીનું શાક, રોટલી અને દાળ ભાત. અને આજે એક હું નવો નાસ્તો ટ્રાય કરવાની છું. તો ઘણા દિવસ પહેલા મેં યુટ્યુબમાં એક વિડીયો જોયો હતો, ઇઝી બ્રેકફાસ્ટ રેસિપી. તો એમાંથી મેં એક રેસિપી જોઈ, પૌવા બાઈટ. પૌવા, રવા, દહીં એ બધું નાખીને બનાવવાનું છે અને 20 મિનિટમાં એ બની જશે, તો ટાઈમ નહીં લાગે. તો ચલો બનાવીએ. અને આ હું બનાવીશ ને રેસિપી. હા, તો હમણાં જીનીસ ગયા છે હિયાની સ્કૂલમાં રિઝલ્ટ લેવા માટે. ભાઈ ભાભી ને હિયા દેશમાં ગયા છે. હિયા ગઈ છે નાનીના ઘરે. તો સમર વેકેશન આવી ગયું છે, તો છોકરાઓને તો મજા આવે નાનીના ઘરે જવા માટે. તો એ લોકો દેશમાં ગયા છે અને આજે હિયાનું રિઝલ્ટ છે. તો જીનીસ હમણાં ગયા છે હિયાની સ્કૂલમાં. હમણાં વાગ્યા છે 9. તો એ રિઝલ્ટ લેવા ગયા છે ત્યાર સુધી હું આ ન્યૂ બ્રેકફાસ્ટ જે છે પૌવા બાઈટ એ બનાવી લઉં અને પછી જીનીસને ટ્રાય કરવા આપીશ અને એમને કહીશ કે આમાં શું મેં ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કર્યા હશે. તો જીનીસને ગેસ્ટ કરવાનું છે કે મેં આ કેવી રીતના બનાવ્યું. તો ચલો બનાવીએ. તો પૌવા બાઈટ બનાવવા જોશે પૌવા, રવો, દહીં, અદરક મિરચીની પેસ્ટ. પૌવાને પહેલાં આપણે 2-3 વખત પાણીથી ધોઈ લેશું, પછી પાણી નીકાળી નાખશું. હવે એમાં નાખશું રવો. તો 1 વાટકો પૌવા હોય ને તો અડધો વાટકી રવો જોઈશે. પછી અદરક મરચાંની પેસ્ટ નાખશું, કોથમીર નાખશું, 1 ચમચી તલ નાખશું અને બીજા તલ છે એ વઘારમાં યુઝ કરશું. અને આપણે 2-3 ચમચી દહીં નાખશું. હવે બરાબર મિક્સ કરશું. હવે આને 10 મિનિટ ઢાંકીને રાખશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આમાં આપણે મસાલા નાખશું. હવે આમાં પિઝા મસાલો નાખશું અને નમક નાખશું. બરાબર મિક્સ કરીને આપણે આ શેપ આપી દઈશું. હવે એક કઢાઈમાં પહેલાં પાણી નાખશું, એમાં લીંબુ પણ નાખશું એટલે કઢાઈ આપણી કાળી ના થાય. અને હવે આપણે આ મૂકીને ઢાંકીને 20 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર રાખશું. તો 20 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઠંડા થયા એટલે વઘારશું. વઘાર માટે આપણે જોશે લીમડો, મરચાં, તલ. તો પહેલાં એક કઢાઈમાં તેલ નાખશું. રાઈ ફૂટે એટલે લીમડો અને મરચાં નાખી દઈશું. હવે તલ નાખશું. તો સ્કૂલ માટે ટિફિનમાં પણ તમે છોકરાઓને આ પૌવા બાઈટ આપી શકો છો. હવે આમાં આપણે હલ્દી, મરચાં ભૂકી, ધાણા જીરું પાવડર અને મેગી મસાલો નાખશું. હવે આપણે એમાં નાખશું પૌવા બાઈટ. ધીમી આંચ પર આને પ્રોપર મિક્સ કરી લેવાનું છે. તો કોણે આ પૌવા બાઈટ ઘરે બનાવ્યા છે કમેન્ટ કરજો. તો રેડી છે પૌવા બાઈટ. તો જીનીસ આવી ગયા છે. હિયાના સ્કૂલમાં ગયા હતા
રિઝલ્ટ લેવા માટે. 5th ફ્લોર હતી, હા, 5મી માળે સુધી ચાલીને ગયો. ચડીને હમ. લિફ્ટ અલાઉડ નથી તમને લોકોને યુઝ કરવા માટે? શાયદ નતું અલાઉડ. અચ્છા, તો તમે ફર્સ્ટ ટાઈમ ગયા હિયાની સ્કૂલમાં? હું ફર્સ્ટ. તો કેવો રિઝલ્ટ આવ્યો? સારો આવ્યો ને? હા, મસ્ત માર્ક્સ આવ્યા છે યાર. હા, એ સારું સારું. હા, ચલો. એ ભાભી ગયા છે દેશમાં. હા, એ હિયા નાનીના ઘરે ગઈ છે. સમર વેકેશન આવે એટલે છોકરાઓને તો એક્સાઇટેડ હોય નાનીના ઘરે. તો મામાને ઘરે જાય, એક મહિના રોકાય આવે, હમરસ ને એ બધું ખાઈને આવે. મસ્ત. હા, એ સમર વેકેશન એ જ હોય ને, હા બધા એક્સાઇટેડ હોય નાનીના ઘરે જવા માટે. હા કહું છું ને, મેં મામા નાની તો હતી નહીં મારી, હા, તો મામાને ઘરે જતો હતો. અચ્છા, ઓકે. શું બનાવે છે? તો આજે છે ને કંઈક હું ન્યૂ બનાવું છું. કંઈ અચ્છા. ન્યૂ યુટ્યુબમાંથી જોયું હતું તો એ ટ્રાય કર્યું છે. અચ્છા. તો તમને હવે એ ટેસ્ટ કરવાનું છે હમ. અને કહેવાનું છે કે એમાં શું મેં ઇન્ગ્રેડિયન્ટ શું યુઝ કર્યા હશે, કેનાથી મેં બનાવ્યું હશે, અચ્છા, કેનાથી બનેવી મને ટેસ્ટ કરીને બતાવવાની શું છે. હશે. ઠીક ને છે? ઓકે. કેમ કે ન્યૂ Item મેં નું નામ. યુટ્યુબમાંથી ટ્રાય કર્યું છે ફર્સ્ટ ટાઈમ. અચ્છા. તો એ કેવું બન્યું હશે ખબર નહીં, પણ ટ્રાય Okay. કર્યું છે. ઓકે. મેં મારા 100% આપ્યા છે આના પાછળ. અચ્છા. તો ચલો ટેસ્ટ કરવા આપું છું. ઓકે, ઓકે. ટેસ્ટ કરીને બતાવો. અચ્છા. સાબુદાણાના વડા લાગે છે. સાબુદાણાના વડા. હજી વડા. ટેસ્ટ કરો અને શું યુઝ કર્યું હશે આમાં. ઉપર તો તલ દેખાય છે, એટલે તલ છે. હા, સાબુદાણા ને બટેટાનું મિક્સર બનાવી લાગે છે. હા, પછી ને એને બેસનમાં નાખીને તળ્યું. બેસન તો નથી, આ એમને એમ નાખીને તળ્યું છે. ને એમાં મરચા લાગે છે, મરચાની પેસ્ટ બનાવે છે, મરચા લસણની. ઓકે. મસાલામાં શું યુઝ કર્યું લાગે છે? મરચા ભૂકી હશે, હા, હલ્દી હશે, હા, બસ એટલું જ લાગે છે. હા, હા, મસ્ત છે. ટેસ્ટ તીખાસ આવે છે, હા. ટેસ્ટ પણ સારો હોય છે, હલ્દીનો ટેસ્ટ આવે છે. હા, અને અંદરનું જે પૂરણ બનાવ્યું છે બટેટા ને હા. એનો એ ટેસ્ટ આવે છે. ઓકે. તો આ છે ને પૌવા અને રવાથી બનાવ્યું છે મેં. આ બટેટા અને સાબુદાણા છે જ નહીં. મોએ મોએ થઈ ગયું. ઓકે. તો આમાં મેં રવો અને હા. પૌવા અને દહીં પૌવા દવ. નાખી દેવાના. તો પૌવા, હા, રવો ને દહીં. હા. અચ્છા. થોડોક મેગી મસાલો પણ નાખ્યો છે, મરચા અદરકની પેસ્ટ હમ. એ નાખીને એને ઈડલીનું કે આપણે હવે તે બાફીએ. કીધું ને મેગી મસાલા, તો હવે મારું ફ્રેગ્રન્સ એરોમાં જાય ગુડ ને એનું સ્મેલ ને ટેસ્ટ આવે. તો હવે આવે છે ટેસ્ટ અને એમાં મેં પિઝા સિઝલિંગ પણ નાખી છે અંદર. ઓકે, એટલે તીખાસ આવે છે ને. મરચા ભૂકી. હા, નાખી છે ને અચ્છા, તો મરચા ભૂકી ને તીખાસ નહીં હોય. ઓલો સિઝલિંગ. હા, સિઝનિંગ નાખ્યું ને એટલે બસ એને બાફ્યું અને પછી વઘાર્યું. એ તો બાફીને પછી વળે. હા, તો આજે તમને નાસ્તામાં ટિફિનમાં મળશે. બાય. બાય. ને મસ્ત બનાવ્યું છે, હા. મજા આવી ખાઈને. થેન્ક યુ. વેલકમ. કેવું તને ને મને તને બોલવું છે કે તે આટલું એફર્ટ્સ નાખીને મારા માટે કંઈક નવી વસ્તુ બનાવી. ઓહો, થેન્ક યુ. વેલકમ. બાય. ચાલો હું ઓફિસ જાઉં છું. બાય. બાય. તો મમ્મી ટેસ્ટ કરીને બતાવો કેવા બન્યા છે. સારા બન્યા છે, સ્વાદ સારો છે, ઠીકાસ. તીખાસ છે ને આમે ટેસ્ટી છે. ઓ, થેન્ક યુ. આને કહેવાય પૌવા બાઈટ. પૌવા ભાઈ હા, પૌવા રવો બધું નાખીને. નવી આઈટમ સારી થઈ ગઈ. હા, એ પહેલી વાર મેં ટ્રાય કરી. જોઉં કેવી બની. યુટ્યુબ થી જ જોયું હતું. તો જીનિસને તો બહુ ભાવ્યું આ ન્યૂ વેરાયટી. મમ્મીને બી બહુ ભાવ્યું. પપ્પા હજી ટેસ્ટ કરશે. જીનિસ ગયા ઓફિસ, મમ્મી ગયા છે દેરાસર
અને પપ્પા ગયા છે શાક લેવા માટે. તો ચલો હવે થોડું કામ બાકી છે એ કરી લઉં, પછી હું પણ જમી કરીને રેડી થઈને જઈશ ઓફિસ. ઓફિસ પછી કામ કર્યું, હવે હું પીવું છું કોલ્ડ કોફી. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. તો અમે જઈએ છીએ મારા નેબરના ઘરે, જે પહેલાં અમારા પાડોશી હતા એના ઘરે જઈએ છીએ. અમે જઈએ છીએ મસાલા લેવા માટે. તો હવે હમણાં અમે જઈએ છીએ મસાલા લેવા માટે. તો જીનીસ ક્યાં જઈએ છીએ આપણે મસાલા લેવા માટે એ કહો. અમારા પહેલાંના પાડોશી છે એના ઘરે જઈએ છીએ. તો આપણે એના આગળથી જ મસાલા મંગાવીએ. હા, તો અમારી જૂની બિલ્ડિંગમાં એ લોકો રહેતા હતા, તો હર વખતે અમે અહીંયાથી જ મસાલા મંગાવીએ. તો મસાલા આવી ગયા છે, વરસમાં એક વખત મંગાવીએ ને આપણે. મસાલાની ક્વોલિટી સારી હોય છે, રિઝનેબલ રેટમાં અમારે મસાલા મળી જાય છે. અમે ઘણા વર્ષોથી એમના પાસેથી મસાલા લઈએ છીએ. આજે સેટરડે મારું ચાલુ છે, જેની છુટ્ટી છે. તો સવારે ઉઠીને પહેલાં મેં રસોઈ બનાવી નાખી. આજે મગનું શાક છે, શીરો અને રાઈસ બનાવ્યું છે. તો ચલો મસાલા લઈએ, તો જમીશ અને પછી જઈશ ઓફિસ. આંટીના હાથનું છે ને મને પૂરણ બહુ ભાવે. જ્યારે પણ આંટી પૂરણ બનાવે ને તો સ્પેશિયલી મારા માટે અલગથી નીકાળીને મને આપે પૂરણ. ઓકે, પૂરણપોળી ને પૂરણ, હા એ મને બહુ ભાવે. હા. ઓ, આ જીનીસના જૂના પાડોશી ને તમારા? હા. હમણાં તો બધા અલગ અલગ રહીએ છે, બિલ્ડિંગ બની જશે ને તો બધા પાછા આપણે ભેગા થઈ જશું. હા, પાડોશી. હેલો, મારા નેબર છે, જે અમે પહેલાના પાડોશી છે. હા, ઘણા ટાઈમ પછી મળ્યા આંટીને. પાછા બધા ન્યુ બિલ્ડિંગ બનશે એટલે પાછા ભેગા થઈ જશું. જલ્દી બની જાય એ જ બસ. હા, ચલો ચલો બાય. તો અમે લોકોએ મસાલા લઈ લીધા છે, તો મસાલા લેવાઈ ગયા છે. જઈએ છે ઘરે, પછી જમીશું અને પછી જઈશ ઓફિસ. આજે છે સેટરડે, મારું ઓફિસ ચાલુ છે. જીનીસને મજા. हाँ, मारे जाऊँ पड़से. छुट्टी छुट्टी शब्द कैसा लगता है? छुट्टी शब्द सुन के कैसा अच्छा लगता है. अच्छा लगता है. हाँ, वही. हेलो, हेलो एवरीवन. मैं आ गया हूँ झोला उठा के. તો અમે લોકો ઘરે આવી ગયા છે મસાલા લઈને. તમને બતાવીએ અમે શું મસાલા લીધા છે. હલ્દી પાવડર, ધાણા જીરો પાવડર, પાવડર નથી. હા, વરિયાળી, ધાણાદાળ મારી ફેવરેટ, અને જીનીસને ના ભાવે અને મને ભાવે. વરિયાળી તને ના ભાવે, એ મારું ફેવરેટ. હા, જો વરિયાળી મને ઓછી ભાવે, જીનીસને ભાવે, અને ધાણાદાળ મને ભાવે તો જીનીસને ના ભાવે. ઓપોઝિટ ઓપોઝિટ. હેટ્રેક્સ. આજે ધાણા જીરો પાવડર, તો બે ધાણા જીરો પાવડર છે. પછી છે તલ, જિંજર પાવડર. અદરક વાળી ચાય પીજો તમે. હા, આ શનિવાર ને અદરક વાળી ચાય પીજો ને મને જે ઓફિસમાં કહેજો કેવી લાગી. અને આ પાવભાજી મસાલો છે, એ ખાઈ લેજો બનાવીને. ઓકે, મને રેસીપી બતાવી દે છે. હા, રેસીપી છે ને બોક્સ ની પાછળ લખી હોય તે રીતના બનાવી લેવાનું. ના, એમાં બધું મગર લખ્યું હોય મગર ingredient. મને તારા યુટ્યુબમાં જોઈને રેસીપી જોઈને બનાવ્યું હતું. આ એ તો પછી બનાવશું. હા. ના, આજે હવે મને જવાનું છે, હા, તો જોઈ લ્યો આ બધું. તો મસાલાને એની જગ્યા પર રાખી દીધા છે. તો મસાલા બધા રખાઈ ગયા છે, મેં જમી લીધું છે. તો ચલો જઈએ ઓફિસ. તડકો તો બહુ ખતરનાક છે.
તો આજે શું મને ડાયરેક્ટ બસ ના મળી. હમણાં 2 દિવસથી છે ને હું જે બસ લઉં છું ને એ આવતી જ નથી, તો મને બીજી બસ લેવી પડે ને એ બસ બારે ડ્રોપ કરે, તો ઘણું હાલીને મને ઓફિસ પહોંચવું પડે. ઓફિસ પહોંચી, કામ કર્યું, લોગઆઉટ ટાઈમ, હવે ઘરે જવાનો ટાઈમ. તો મને જવામાં પણ આજે એસી બસ મળી અને આવવામાં રિટર્નમાં પણ આજે મને એસી બસ મળી. તો આજનો હેક્ટિક શેડ્યુલ હતો. તો ચલો જઈએ ઘરે. હેલો એવરીવન, તો હું ઓફિસથી ઘરે આવી ગઈ છું. તો મેં જમી લીધું. ખીચીના પાપડ હોય, લસણની ચટણી અને થેપલા અને ચાય, મજા પડી જાય. તો હવે હું બનાવું છું રસગુલ્લા. તો સવારે તો બહુ ઘાઈ હતી, ઘણું કામ હોય સવારે, પછી ઓફિસ ભાગવાનું. તો હવે હું એટલે રાતે રસગુલ્લા બનાવું છું. તો દૂધ મેં અહીંયા બોઇલ કરવા મૂકી દીધું છે. પછી લીંબુનો રસ નાખીને આપણે દૂધને કાઢશું. તો ચલો બનાવીએ. તો ઘણા ટાઈમ પછી હું રસગુલ્લા બનાવું છું અને મારા ફેવરેટ છે રસગુલ્લા. કમેન્ટ કરજો કોના કોના ફેવરેટ છે. I'll be there when the lights don't shine. I'll be there in the sleepless nights. I'll be there, make you feel alright. I'll be there, I'll be there. I'll be there when the lights don't shine. I'll be there in the sleepless nights. I'll be there, make you feel alright. I'll be there, I'll be તો રસગુલ્લા બની ગયા છે. હવે કાલે એને ટેસ્ટ કરશું. ફ્રીજમાં રાખશું ને ઠંડા થઈ જશે ને પછી મજા આવશે રસગુલ્લા ખાવાની. તો બસ ચલો, રસગુલ્લા બની ગયા. ઇનિશ પણ ઓફિસથી આવતા હશે. ચલો ફટાફટ હવે કામ પતાવીએ. આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ કરજો. મળીએ ન્યૂ વિડીયોમાં. ત્યાર સુધી બાય. ફોલો મી ઓન ઇન્સ્ટાગ્રામ.